આખી સાઈડ જ દુખે. બરાબર. હા બધું કાન દુખે. પછી અત્યારે મને વધારે પ્રોબ્લેમ થઈ ગયો કે આંખ મને જવાની ફાર જ હતી. મને કે આંખ ગઈ તો મર્યા. મિત્રો આ છે લાખીબેન આર બોખીરિયા, પોરબંદર થી આવે છે. હવે ઇન્ટરેસ્ટિંગ કેસ છે એટલા માટે પાછો વિડીયો લઈ જઈ. 15 વર્ષથી હેરાન થતા હતા. કેટલા? 18 વર્ષથી. સોરી 18 વર્ષ. તમે વિચાર કરો કે કોઈક વ્યક્તિ 18 વર્ષથી દુખાવામાં હેરાન થતું હતું. એટલે આપડી કેમ કાનમાં હાડકા નીકળતા હોય ને અંદર આમ ભોજો સડે તો આપડે ઓલો ઓડે આમ કાનમાં કઈ તો એવું આમ ઝટકા મારે. એટલે હવે છે ને જો આપડી દવા ચાલુ કરીને કેટલો ટાઈમ થયો? મહિનો દી થયો. કેટલો ફેર છે? ફેર હાઈ ક્લાસ છે. એમ કે મને કાન નથી દુખો, સાઈડ દુખી ને નકર આ માથું એટલું દુખે, પછી મગજ કઈ કામ ન કરે. એનો અનુભવ કેવો હતો? હા અનુભવ મને મહિના દી માં ફેર પડ્યો ને. એ મને બહુ તમે મી જેવું વિચાર્યું હતું ને તમે હું અહીંયા આવી ને એથી મને બહુ સારું લાગ્યું કે મહિના દી ના અંદર તમે ખાલી 100 જ રૂપિયાની દવા. મને ઈ એક વાત ઈ મને બહુ ગયું કે 100 રૂપિયાની દવા મેં એટલા રૂપિયા નાખ્યા તો સારું નથી. 100 રૂપિયાની દવા મને કેમ સારું થઈ ગયું? મિત્રો ટ્રાઇજીમની લ્યુઆલજી આવું જ છે. દાંતની એકમાત્ર ટ્રીટમેન્ટ એવી છે જેમાં ખાલી 100 રૂપિયાની દવામાં હરકું થઈ જાય છે. બાકી બધી ટ્રીટમેન્ટ સાહેબ 3 ટાઈમ પીવાની દવા અને 1 મહિનાની દવા 100 રૂપિયાની. એટલે મને અસરત લાગી. કારણ કે અમે હજી એટલા ટાઈમમાં અમે દવાખાના એટલા કર્યા ને કે મેં તો દવાખાના કર્યા એની વાત જ પૂછોમાં કે મારા જેવું તો હું તો ઓલા ન કે અનુભવી થઈ ગયો હવે. પણ મને 100 રૂપિયાની દવામાં સારું થઈ ગયું. એટલા પૈસા નાખ્યા તો સારું નથી થતું. 1000 રૂપિયા રાખી દીધા. 1000 રૂપિયા. એટલે આ ટ્રાઇજીમલ લ્યુઆલજીયા છે એ નસનો રોગ છે. નસના રોગમાં આવું જ થાય. હવે 18 વર્ષથી બે હેરાન થતા હતા પણ નિદાન નતું થઈ શકતું. નિદાન થઈ ગયા પછી ખાલી દવા લેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને દાંતમાં બીજી કોઈ સારવારની જરૂર નથી હોતી. રૂટ કેનાલ કરવાની, ડાપણ દાંત કટાવવાની, ઘણી બધા લોકો ઘણી બધી રૂટ કેનાલ કરાવી નાખે. અથવા તો પેશન્ટને એમ થાય કે આ દાંત દુખે છે તો એમ કરીને 4-5 દાઢું કઢાવી નાખે, પણ એનો દુખાવો જાય નહીં. એટલે ટ્રાઇજીમલ લ્યુઆલજીયા નસનો રોગ છે. એનું નિદાન કરવું જ અગત્યનું છે. પછી તમારે દવા ખાવાની મજા કરો. દવાખાના મને બહુ તમારું કામ પરફેક્ટ લાગ્યું. થેન્ક યુ. ભગવાન તમને એવી ને ઓલા મારા આશીર્વાદ છે કે એવું ને એવું સારું. બસ તમારા બધાના પ્રેમ ને આશીર્વાદ આપતા રહેજો. અને બાકી કાળિયો ઠાકોર છે બસ એ દ્વારકાધીશ ઓલો કે દયા. મને સાહેબ એક તો વસ્તુ કામ લાગી કે તમે આ જે માણસ આ પેશન્ટ આવે એને તમે કોફી ચા આવું તમે ક્યાંય એક કઈ દવાખાનામાં મેં આવી વાલી ને જોઈ સુવિધા. છે તમે પોરબંદર થી ધક્કો ખાધો એટલે તમને કોણે કીધું હતું અહીંયા આવવાનું? મને વિડિયા જોયા તમારા. વિડિયા જોઈને દ્વારકાધીશ ની કૃપા. બરાબર સરસ. થમ્સ અપ કરી દો.